આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું કે તમારી ફેવરિટ કચોરી મગાવી લો ખાવા માટે। એ બધું તો પછીની વાત છે, પહેલા લાગી જાય કામે। આપણે કાઢ્યું સેટર ને મૂકી દીધું સાઈડમાં ને લાગી ગયો કામે। લીંબુ નીચવાનું ને બધું ધોઈ નાખ્યું છે ને કળસામાં રાખી દે એટલે વાંધો ન આવે ને, બધી વસ્તુ એક જગ્યાએ સચવાઈ રહે ને પાણી ભરી લે। ત્યાં એક ફોલોઅર્સ મળવા આવ્યા, એની હારે રામ રામ કરી લીધા આપણે। કામકાજ બધું થઈ ગયું છે ને ફ્રી થઈ ગયો છું તો કઈક વિચારું, 2 મિનિટ બહારનો નજારો જોઈએ। દુકાનેથી મેં ફોન કરી દીધો છે તો નાસ્તો પાણી આવે છે આપણે રસ્તામાં છે। ટેકનોલોજી એટલી વધી ગઈ છે, ફોન ઉપર બધું આવે છે, હું જીવનમાં પાછળ છું। તો આવી ગયો છે નાસ્તો ને ભાઈને થેન્ક યુ સો મચ કહી દીધું। હવે તો રાહ જોવે એ બીજા એટલે જલ્દી કાઢીએ આપણે થેલીમાંથી। ચટણી આવી નતર તેલ ચટણી કરીને ખાવા પડે, ઢોકળામાં કેમ બોળીએ એની ઘોડે। હાલો તો ચટણી નાખી દીધી કચોરી માથે, હવે ખાવાનું કરી દઉં ચાલુ હો જલ્દી। કચોરી તો છે મસ્તીની ટેસ્ટમાં ને બહુ મજા આવી ગઈ છે। કચોરી ખાધી છે તો પાઇનેપલ કટકા સોડા તો પીવી પડશે ને, તો પાઇનેપલ કટકા તમારે ટ્રાય કરવી હોય તો ક્યાં આવવાનું, મારું એડ્રેસ ડિસ્પ્લે ઉપર આવે છે। 10,000 થવામાં થોડાક જ બાકી છે તો તમે જલ્દી ફોલો કરતા જાજો મને। બાય બાય।